જુલાઈ મંથમાં ઘણા બધા સ્માર્ટફોન લોન્ચ થયા. ફ્લિપ ફોન, ફોલ્ડ ફોન, મોટોરોલાના, સેમસંગના, સાથે સાથે CMF, રિયલમી અને રેડમી બધી જ બ્રાન્ડ્સે પોતપોતાના ફોન લોન્ચ કર્યા. ભાઈ થાકી ગયો હું તો બોલીને. જુલાઈ મંથમાં જેટલો વરસાદ નથી આવ્યો એનાથી વધારે તો ફોન લોન્ચ થઈ ગયા. અને નેક્સ્ટ ઓગસ્ટ મંથ પણ એટલા જ સ્માર્ટફોનથી ભરેલો હશે. તો કરીએ વાત 10 બેસ્ટ અપકમિંગ સ્માર્ટફોન લોન્ચીસ વિશે જે ઓગસ્ટમાં થશે. અને હા, અપકમિંગ સ્માર્ટફોન લોન્ચીસનો વિડીયો તમને એવરી મંથ જોવા મળશે. તો આ વાત પર અત્યારે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલને. ઓગસ્ટની વાત કરીએ એ પહેલા તમને એ સ્માર્ટફોન વિશે જણાવી દઉં જે જુલાઈ મંથના એન્ડમાં લોન્ચ થયા છે. જેમાં બધાની પહેલા છે રિયલમીની 13 સિરીઝ, જેમાં બે સ્માર્ટફોન છે જે ગઈકાલે જ લોન્ચ થઈ ચૂક્યા છે, 13 Pro એન્ડ 13 Pro Plus. રિયલમી 13 Pro Plusમાં વર્લ્ડ ફર્સ્ટ સોનીનું LYT-710 સેન્સર જોવા મળે છે, જેના લીધે તમે જે બી ફોટો ક્લિક કરશો એની ક્વોલિટી એકદમ દમદાર હશે. સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ ફોનમાં સ્નેપડ્રેગન 7S Gen 2 પ્રોસેસર છે અને કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે, સાથે 120 Hz રિફ્રેશ રેટ, 5000 mAhની બિગ બેટરી અને સાથે સોનીનું પેરિસ્કોપ લેન્સ જે OIS પણ સપોર્ટ કરે છે. રિયલમી 13 Pro Plus ની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે 30,000. હવે વાત કરીએ જુલાઈમાં જે લાસ્ટ ફોન લોન્ચ થઈ ગયો છે એના વિશે, જે છે નથિંગ ફોન 2A Plus. આ ફોન આજે જ 2:30 વાગે લોન્ચ થઈ ગયો છે. આ ફોનના પ્રોસેસરની વાત કરીએ તો તમને મીડિયાટેકનું Dimensity 7350 Pro પ્રોસેસર જોવા મળી જશે. અને આ ફોનની સાથે એક નવો કલર પણ ઇન્ટ્રોડ્યુસ થયો છે, સિલ્વર સર્ફર. આ ફોનની પ્રાઇસ અને બાકી બધી સ્પેસિફિકેશન તમને ડિસ્પ્લે પર જોવા મળી જશે. અકોર્ડિંગ ટુ ગેજેટ્સ 360, HMD લોન્ચ કરી શકે છે HMD Aero, જે ઓલરેડી HMD Pulseના નામ પર યુરોપિયન માર્કેટમાં લોન્ચ થઈ ચૂક્યો છે. અને આ ફોન એક બજેટ સિરીઝનો ફોન હશે. આ ફોન યુરોપમાં ઓલરેડી 140 યુરોઝમાં લોન્ચ થયો છે, જેને તમે ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરશો એટલે 12,720 રૂપિયા થશે. સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ ફોનમાં તમને 6.56 ઇંચની ડિસ્પ્લે, 5000 mAhની બેટરી અને યુનિસોકનું T606 પ્રોસેસર જોવા મળી જશે. આ બ્રાન્ડનું તમે નામ ક્યારેય સાંભળ્યું છે કે નહીં એક કમેન્ટ કરો. હવે વાત કરીએ મેઇન સ્માર્ટફોન્સની જે ઓગસ્ટ મહિનામાં લોન્ચ થશે. ગૂગલ તરફથી આપણને જોવા મળશે ગૂગલ Pixel 9 સિરીઝ. આ ફોનની લોન્ચ ડેટ ગૂગલે ઓલરેડી કન્ફર્મ કરી દીધી છે, જે હશે 13th of August. અને આ ફોન્સમાં ગૂગલનું જ પ્રોસેસર હશે, જે છે Tensor G4 ચિપ, અને મેઇન હાઇલાઇટ હશે AI. ડિઝાઇન અને બાકી જગ્યાએ વધારે ચેન્જીસ જોવા નહીં મળે, પણ આજ સુધીમાં જેટલા પણ AI ફોન્સ આવ્યા છે એ બધા ફોન્સમાંથી આ ગૂગલના ફોન્સ નેક્સ્ટ લેવલ હશે. અને આ ફોન્સમાં નવા કલર્સ પણ જોવા મળી જશે, જેમ કે બધાનો ફેવરેટ પિંક. કમેન્ટ કરો તમે શું પિંક કલરનો સ્માર્ટફોન લેવાનું પસંદ કરશો કે નહીં. હું તો પર્સનલી ખૂબ જ એક્સાઇટેડ છું આ ફોન્સના કેમેરા અને AI ને ચેક કરવા માટે. બાકી આ ફોન્સની પ્રાઇસ એટલી બધી વધારે હશે જેને આપણે બાય તો નહીં જ કરી શકીએ. તો પણ ખાલી પ્રાઇસ સાંભળી લો. જે ગૂગલનો Pixel 9 Pro છે એ 1 લાખ રૂપિયામાં મળશે અને એના કરતાં પણ વધારે જઈ શકે છે. નેક્સ્ટ ફોન ગૂગલ તરફથી જ આવી રહ્યો છે, જે છે ગૂગલ Pixel 9 Pro Fold. જી હા, તમે બરાબર સાંભળ્યું, આ ફોન આ વખતે ગૂગલ ઇન્ડિયામાં પણ લોન્ચ કરશે. અને આ ફોલ્ડ ફોન 14 ઓગસ્ટે જોવા મળશે, જે ગૂગલ ઇન્ડિયાએ જ કન્ફર્મ કર્યું છે. આ ફોનની અંદર કર્વ્ડ AMOLED ડિસ્પ્લે જોવા મળી જશે અને ખૂબ જ તગડા કેમેરા લેન્સીસ પણ જોવા મળી જશે. ખૂબ જ એક્સાઇટમેન્ટ છે, જોઈએ શું આવે છે. નેક્સ્ટ છે વિવોની V40 સિરીઝ, જેની અંદર 3 સ્માર્ટફોન જોવા મળી જશે. વિવોનો V40e, વિવો V40 Pro, વિવો V40. વિવો V40 Pro ની અંદર સુપર AMOLED ડિસ્પ્લે હશે, 120 Hz રિફ્રેશ રેટ સાથે, અને સ્નેપડ્રેગન 7S Gen 3 પ્રોસેસર હશે અને 5500 mAhની બિગ બેટરી પણ હશે. અને વિવો V40e અને વિવો V40 માં સેમ જ સ્પેસિફિકેશન્સ હશે, પણ મેજર ચેન્જીસ એના કેમેરામાં જોવા મળી જશે. મોટોરોલા એનો નેક્સ્ટ સ્માર્ટફોન લઈને આવી રહ્યો છે, મોટોરોલા Edge 50 Neo. આ ફોનની અંદર 6.4 ઇંચની POLED ડિસ્પ્લે વિથ 120 Hz હાઈ રિફ્રેશ રેટ જોવા મળી જશે. પ્રોસેસરની વાત કરીએ તો આ ફોનની અંદર મીડિયાટેકનું Dimensity 7300 જોવા મળી જશે, જે સેમ આપણને CMF Phone 1 માં મળ્યું છે. 50 મેગાપિક્સલના ટ્રિપલ રિયર કેમેરા હશે, 5300 mAhની બેટરી અને સાથે જ આ ફોન IP68 રેટિંગ સાથે આવશે. અને આ ફોનની પ્રાઇસ અરાઉન્ડ 22-23 હજાર રૂપિયા હશે. હવે થોડી બજેટની પણ વાત કરી લઈએ તો ઇન્ફિનિક્સ તરફથી ઇન્ફિનિક્સ Note 40X જોવા મળી શકે છે. ડિઝાઇન તમને એકદમ આઈફોન જેવી જ મળશે. આ ફોનની અંદર પ્રોસેસર મીડિયાટેકનું Dimensity 6300 હશે, 5000 mAhની બેટરી અને 80 વોટનું ફાસ્ટ ચાર્જિંગ પણ. અને આ ફોન અરાઉન્ડ 10,000 રૂપિયામાં જોવા મળશે. હવે આપણી લિસ્ટમાં લાસ્ટ ફોન છે Honor Magic 6 Pro, જે ઓલરેડી ચાઇનામાં લોન્ચ થઈ ચૂક્યો છે અને BIS વેબસાઇટ પર પણ લિસ્ટ થઈ ગયો છે. આ ફોન પાસે મારી પર્સનલી કોઈ પણ એક્સપેક્ટેશન્સ છે જ નહીં, કેમ કે Honor વેલ્યુ ફોર મની ફોન લાવી જ નથી રહ્યું. એના રીઝન ઘણા બધા છે, જે હું કહેવા નહીં માંગુ, કોઈ બીજા વિડીયોમાં વાત કરશું. તો પણ સ્પેસિફિકેશન્સ જણાવી દઉં. આ ફોનમાં સ્નેપડ્રેગન 8 Gen 3 હશે, 12GB RAM હશે અને સાથે સાથે આમાં ટ્રિપલ રિયર કેમેરા પણ હશે.
50 50 પ્લસ 180 મેગાપિક્સલ, ભાઈ ખતરનાક. સાથે 6.8 ઇંચની OLED ડિસ્પ્લે અને સેલ્ફીમાં પણ 50 મેગાપિક્સલનું સેન્સર જોવા મળી જશે અને 5600 mAhની બેટરી હશે. અને પ્રાઇસની વાત કરીએ તો થોડી વધારે છે, 65,000 રૂપિયા. બસ તો આ હતા બધા સ્માર્ટફોન જે ઓગસ્ટ મંથમાં લોન્ચ થવા જઈ રહ્યા છે. તો કમેન્ટ કરો તમે કયા સ્માર્ટફોનનો વેઇટ કરી રહ્યા છો. ત્યાં સુધીમાં હું કરું નેક્સ્ટ વિડીયોની તૈયારી. મળીએ જલ્દી જ નેક્સ્ટ ધમાકેદાર, દમદાર, શાનદાર, ખતરનાક વિડીયોમાં. બાય બાય, ટેક કેર. બોનસ. કમેન્ટ કરો તમે શું પિંક કલરનો સ્માર્ટફોન લેવાનું પસંદ કરશો કે નહીં? नहीं નહીં नहीं નહીં. મેરા BTS भी बन गया. ચલો, હું પર્સનલી નહીં લઉં, એક્સાઇટેડ છું ખાલી. वाह ઠીક છે.